તો રાજ્યના ખેડૂતો માટે આ સરકારની મોટી જાહેરાત બાદ હવે સૌની નજર સહાયની ચૂકવણી પર છે। ચોમાસા બાદ સતત પડેલા વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ખોટ પહોંચાડી, પરંતુ હવે સરકાર તરફથી રાહતરૂપી સહાય જમા થાય તે દિશામાં રાહ છે। એટલે હવે પ્રશ્ન એ છે કે રાહતની ચૂકવણી ક્યારે અને કેવી રીતે મળશે। નુકસાની પર સહાયનો મલમ, જાહેરાત બાદ ચૂકવણી પર નજર, કેવી રીતે ચૂકવાશે સહાય। ગુજરાતમાં આ વર્ષે સતત અને વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો। ચોમાસા બાદ સતત વરસાદ પડતા ખેતરમાં અને માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદકોનું નુકસાન થયું છે। રાજ્ય સરકાર પણ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરીને ₹10,000 કરોડની સહાય પેકેજની જાહેરાત કરી છે, જેમાં SDRFમાંથી અંદાજિત 4,629 કરોડ અને રાજ્યના બજેટમાંથી 3,386 કરોડ ચૂકવવામાં આવશે। ત્યારે સહાયની ચૂકવણીની અંદાજિત પ્રક્રિયા શું હોઈ શકે તેની વાત કરીએ તો આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે, જેમાં રાજ્યનો ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરીને અરજી કરી શકશે। અરજી કર્યા બાદ તે સબમિટ થઈને તેની સ્ક્રુટિની કરવામાં આવશે, જે જિલ્લા સ્તરે કરવામાં આવશે, જેમાં ગ્રામ સેવક અને તલાટી દ્વારા આ સ્ક્રુટિની કરવામાં આવશે। નિયમ મુજબ યોગ્ય જણાશે તો સીધા જ અરજીમાં આપેલા ખાતામાં નાણાં જમા કરવામાં આવશે। 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાને મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી। SMS થી જાણકારી આપવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતોને તેમનો જથ્થો પહોંચાડાશે। ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું રાહત પેકેજ એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં આ પ્રકારે જાહેર થયું છે। આપ સૌ જાણો છો કે હજી 2 દિવસ પહેલાં જ બજાર ભાવ ડિફરન્સના કારણે ખેડૂતને માર ન પડે એમના માટે મગફળી ખરીદીનો નિર્ણય પણ 9 તારીખથી શરૂ થવાનો છે। 15,000 કરોડ રૂપિયાની એ મગફળી, અન્ય જે જણસો છે, મગ, અડદ, સોયાબીન, એમની ખરીદી એ પણ લગભગ 15,000 કરોડ રૂપિયાની આસપાસ એ રાજ્યની સરકાર ખરીદ છે ને લગભગ 10,000 કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને 125 મણ ખરીદી કરવાની સૂચના। કેન્દ્ર સરકારે ટેકાના ભાવના વધારામાં જાહેરાત કરી છે, ત્યારે નિયમ પ્રમાણે ખરીદ કેન્દ્ર દ્વારા ખરીદી થશે અને જરૂર પ્રમાણે સબ સેન્ટર પણ ખોલવામાં આવશે। 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્યની સરકારે આપી। કેન્દ્રના નિયમ મુજબ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં આ પ્રમાણે ખરીદી થઈ હતી। ભારત સરકારે મગફળીના ભાવ, મગના ભાવની ખરીદીમાં વધારો કર્યો છે। ભારત સરકાર નિયમ પ્રમાણે 25% ખરીદીની જોગવાઈ છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા એનાથી વધુ ખરીદી થાય એ પ્રમાણે સપ્રમાણમાં ખરીદી કરી શકાય તે રીતે સરકાર ખરીદી કરશે। પાક વીમા યોજના અમલમાં મૂકવાની માંગ। વર્ષ 2019માં રાજ્ય સરકારે 3,350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું, પણ તે વખતે પાક વીમા યોજના અમલમાં હતી। પરિણામે ખેડૂતોને ₹10,000 કરોડનો આર્થિક ફાયદો પહોંચાડ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ભલે સરકાર કરોડોનું પેકેજ જાહેર કરે, પણ પાક વીમા યોજના બંધ કરાઈ છે, ત્યારે માત્ર સહાયનો જ લાભ મળશે તે અપૂરતો સાબિત થશે। ખેડૂતોની આર્થિક ખોટ સહાયથી સરભર થાય તેમ નથી અને આ કારણોસર ખેડૂતોમાં અસંતોષ ઊભો થઈ શકે। જો કે આ વ્યથા ખેડૂતોની સહાય બજેટ જાહેર કરી તે પહેલાની છે। હાલમાં તો સરકારે ટેકાના ભાવે ખરીદી અને બીજું 10,000 કરોડની સહાયની જાહેરાત કરીને ખેડૂતોનું હિત જોયું છે। ત્યારે બસ રાહ છે અને માંગ છે કે જેટલો ઝડપી સર્વે કરીને જાહેરાત કરી તેટલી સક્રિયતા દાખવીને તેની ચૂકવણી કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, TV9।